પરેશભાઈએ કીધું એટલે પાક્કું। તો દર્શક મિત્રો, આજે તારીખ થઈ ગઈ છે 31 ઓગસ્ટ અને વાર થઈ ગયો છે રવિવાર। આજના તાજા હવામાન સમાચાર જાણીએ અને જાણીશું કે આગામી કલાકોમાં હવે ગુજરાતમાં જે ભારે વરસાદો પડવાના છે તેની માહિતી મેળવશું। અને છેલ્લા 24 કલાકમાં તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને હાલ ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતના રહેવાસીઓ માટે તો એક મોટા અને મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર આવી ગયા છે કે હવે અરબ સાગર પણ સક્રિય થઈ ગયો છે। એટલે કે હાલ એક સિસ્ટમ અરબ સાગરમાં જોવા મળી છે, તે સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં બની છે અને આ સિસ્ટમ બનવાની સાથે જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળશે। કારણ કે છેલ્લા અંતિમ દિવસોથી એટલે કે છેલ્લા 2 થી 2.5 મહિનાથી અરબ સાગર સતત નિષ્ક્રિય હતો, પરંતુ હવે ફરી અરબ સાગર સક્રિય થયો છે। એટલે કે ગુજરાતમાં હવે ખબર પડશે, કારણ કે હવે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે। કારણ કે હાલ સુધી કોઈ પણ સિસ્ટમ અરબ સાગરમાં બનતી નથી, પરંતુ હવે મજબૂત સિસ્ટમો અરબ સાગરમાં બનશે અને મજબૂત સિસ્ટમો અરબ સાગરમાં બનશે તો ધોધમાર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। જો સાયક્લોનિક સર્ક્યુલેશન અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી 2 દિવસ એટલે કે આજે 31 તારીખ અને 1 સપ્ટેમ્બર આ 2 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। કાલના દિવસે તો લગભગ 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળ્યા છે। તો દર્શક મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, એક મોટા સમાચાર આવી રહ્યા છે। તમે જોઈ શકો છો, આગામી 3 કલાક માટે રાજ્યના 4 જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અતિ ભયંકર વરસાદો જોવા મળશે। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે 4 જિલ્લાને રેડ એલર્ટમાં સામેલ કરી દેવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર, દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। રાજ્યમાં ગાજવીજ સાથે 41 થી 61 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે। ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્ર કચ્છના ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવી ગયું છે। તેમાં આ તમે જોઈ શકો છો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 134 તાલુકામાં ધોધમાર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે। સૌથી વધુ જોઈ શકો છો હાલોલમાં 10 ઇંચ સુધીનો વરસાદ અને છેલ્લા 24 કલાકમાં તમે જોઈ શકો છો પંચમહાલના હાલોલમાં 10 ઇંચ અને આણંદના જોઈ શકો છો ઉમરેઠમાં 4.72 એટલે કે 5 ઇંચ સુધીનો વરસાદ। મહીસાગરના કડાણામાં 4.5 ઇંચ, સતરામપુરમાં 4.5 ઇંચ તેમજ શહેરામાં પણ 4.13 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। તેમજ મોરવા, હડફ, બોરસદ, નેત્રંગ, ઈડર 2 થી 3 ઇંચ સુધીના વરસાદો આ વિસ્તારોમાં પણ જોવા મળ્યા છે। જોઈ શકો છો, આજે 31 તારીખ છે એટલે કે હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી દીધી છે। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદ જોવા મળશે। અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ આપી છે। મોન્સૂન ટ્રફ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળશે। તો હવે દર્શક મિત્રો, વિડીયોની શરૂઆતમાં જ આપણે જણાવ્યું હતું તે મુજબ 10 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે। હવે આગામી કલાકોમાં કેવા વરસાદ પડશે તેની માહિતી આપું તો દર્શક મિત્રો, તમને જણાવ્યું તે મુજબ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। તમે જોઈ શકો છો હાલ 2 સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદો અમુક ક્ષેત્રોમાં જોવા મળી રહ્યા છે, પરંતુ ઘણા બધા મિત્રોના એવા પણ પ્રશ્ન હોય છે કે સૌરાષ્ટ્રમાં કોઈ પણ જાતનો ભારે વરસાદ જોવા નથી મળ્યો, તો હવે સૌરાષ્ટ્રમાં ક્યારે ભારે વરસાદ જોવા મળશે? જો આગાહીઓકારો એટલે કે હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલનું આપણે માનીએ તો તેમના મુજબ તેમણે કહ્યું છે કે 2 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં મજબૂત સિસ્ટમો બનવા માંડશે અને મજબૂત સિસ્ટમો બનવાના કારણે ગુજરાતના તમામ એટલે કે સાર્વત્રિક ગુજરાતમાં વરસાદો જોવા મળશે। એટલે કે ભારે વરસાદો 2 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે। જે છેલ્લા અમુક દિવસોથી સૌરાષ્ટ્રમાં જે થોડા વરસાદો એટલે કે સામાન્ય વરસાદો જોવા મળ્યા છે
કોઈ પણ ભારે વરસાદો જોવા મળ્યા નથી. કોઈક વિસ્તારોમાં 2 ઇંચ સુધીના અને કોઈક 2.5 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા, પરંતુ કોઈ પણ ભારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે નહીં. તેની આપણે પણ નોંધ લેવી જરૂરી છે. પરંતુ 2 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં એક નવી સિસ્ટમ સક્રિય હોવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સામાન્યથી ભારે અને કોઈક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે. તો દર્શક મિત્રો, આજની જ આપણે વાત કરીએ તો આજે પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે ત્યાં સામાન્યથી લઈને ભારે વરસાદ જોવા મળશે. હવે તે વિસ્તારોની આપણે વાત કરીએ તો ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, તેમજ પાલીતાણા છે, તેમજ તળાજા છે, સિંહોર છે. આ તમામ વિસ્તારોમાં, રાજુલાના વિસ્તારો છે, તમામ વિસ્તારોમાં આજે સામાન્યથી લઈને ભારે વરસાદ જોવા મળશે. આ તરફ ઉના છે, કોડીનાર છે, તુલસીશ્યામ, વેરાવળ, માંગરોળ, વિસાવદર, ધારી છે, બગસરા છે, જુનાગઢ છે, કચ્છ છે, તેમજ ગીર સોમનાથના અમુક વિસ્તારો છે, તેમજ પોરબંદર છે, શિશલી છે, ભાનવડ છે, ઉપલેટા છે, કાલાવડ છે, લાલપુર છે, જોઈ શકો છો, જામ, ખંભાળિયા છે, ભાટિયા છે, દ્વારકા છે, ઓખા છે, લાલપુરના વિસ્તારો છે. આ તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાઓ જોવા મળશે અને કોઈક વિસ્તારોમાં વરાપ અને તડકો પણ જોવા મળી શકે છે. અને આપણે વધુમાં વાત કરીએ તો રાજકોટ છે, ચોટીલા છે, થાન છે, વાંકાનેર છે, સાવડીના વિસ્તારો છે, મોરબી છે, જામનગરના વિસ્તારો છે, શાપર, વેરાવળ, રાણપુર, બોટાદ, લીંબડી, ધંધુકા, તેમજ સુરેન્દ્રનગર, તેમજ બરવાળા, થાન, વાંકાનેર, મોરબી, હળવદ છે, મહુવા છે, તેમજ ગાંગધ્રાના વિસ્તારો, કુડા, એટલે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સામાન્ય વરસાદો અમુક ક્ષેત્રોમાં જોવા મળશે અને મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કોઈક વિસ્તારોમાં તડકાનો માહોલ જોવા મળી શકે છે. હવે આજે પણ દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોમાં ધોધમાર તુફાની પવનો સાથે વરસાદ જોવા મળશે. જોઈ શકો છો, વલસાડ છે, આહવા છે, ડાંગ છે, નવસારી છે, વ્યારા છે, નવાપુર છે, સુરત છે, ઓલપાડ છે, ભરૂચ છે, તેમાં ડેડિયાપાડા છે, ઉમરપાડા છે, જોઈ શકો છો, કોસંબા છે, વાંકાલ છે, ભરૂચ છે, ડેડિયાપાડા, તેમજ ટંકાળાના વિસ્તારો, સિનોર, દહેજ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. કરજણ છે, જાંબુસર છે, ડભોઈના વિસ્તારો છે, જાંબુસરના વિસ્તારો છે, બોડેલી, વડોદરા, ચાંપાનેર, બોરસદ, તારાપુર, આણંદ, આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે. અમદાવાદ, મહુવા છે, આ તરફ વાત કરીએ તો કપડવંજ છે, વિરમગામ છે, મહેસાણા, હિંમતનગર, પાટણ છે, દાહોદ છે, પંચમહાલના અમુક વિસ્તારોમાં આજે પણ અતિ ભારે વરસાદ જોવા મળશે. ડુંબરપુર છે, જોઈ શકો છો, સાગવારા, માંડી છે, તેમજ વધુમાં વાત કરીએ ઈડર છે, ખેડબ્રહ્મા છે, પાલનપુર, સિદ્ધપુરના વિસ્તારો છે, ભાટસરના વિસ્તારો છે, ડીસા છે, અંબાજી છે, જરોલ છે, આબુ રોડ છે, આ તમામ વિસ્તારોમાં પણ સામાન્યથી લઈને ભારે વરસાદ જોવા મળશે. અમદાવાદના કોઈક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાઓ પણ જોવા મળી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરના વિસ્તારોમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદ જોવા મળશે. એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં આજે સામાન્ય ભારે વરસાદ અમુક ક્ષેત્રોમાં જોવા મળશે. પરંતુ આજે રાત્રિના સમયે પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં